બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદનનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી નવરત્ન સ્તોત્રમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને, એટલે કે તમે જે અનુસંધાન છે બ્રહ્મ સંબંધ મંત્રનું એ વૈષ્ણવો સાથે મળી અને હંમેશ માટે કરજો. તે બ્રહ્મ સંબંધનો ગુજરાતીમાં જે અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. આ બ્રહ્મ સંબંધ મંત્રમાં એક રીતે જોવા જઈએ તો આ એક બાંહેધરી આપેલી છે કે હવે હું તમને મારું બધું સમર્પણ કરું છું. તો એની પાછળનો મુખ્ય જે ભાવ છે એ તો પત્ની જ્યારે લગ્ન કરે અને પતિનો હાથ હોય તેમાં પોતાનો હાથ સોંપે, તો એ પત્નીએ જ્યારે હાથ સોંપ્યો ત્યારે એનો અર્થ એવો થયો કે હવે એ પતિની આજ્ઞામાં રહેશે. એટલે હસ્તમેળાપ જે થાય છે એમાં પત્નીની ઈચ્છા હોય છે ત્યારે થાય છે હસ્તમેળાપ. અને પછી જે આવે છે એ સપ્તપદીમાં કે હવે આટલા જે પ્રતિજ્ઞાઓ છે પતિની એમાં તારે સાથ આપવો પડશે, તો એ કબૂલ કરે છે. આપણા સનાતન ધર્મમાં લગ્નમાં આ રીતિ છે. તો આ એ જ એક પ્રકાર છે, કેમ કે આ સમર્પણ એ લોકોનું જ થઈ રહ્યું છે કે જે પૂર્વે પહેલાં ઠાકોરજીના થઈ ચૂક્યા છે પરંતુ કંઈ કારણથી પડ્યા છે અને હવે જ્યારે પાછા લઈ જવાના છે, પણ જો આ ન કરાવે અને પછી જો પ્રભુ કંઈ લીલા કરવા જાય તો કદાચ જાણે કે પ્રભુ કેમ આવું કરે છે, કેમ આવી રીતે પ્રગટ થયા અને કેમ આવી ઈચ્છા કરે છે, ઉપરથી પ્રભુ પર દોષારોપણ થઈ જાય. એટલે હરિરાયજીએ એક જગ્યાએ કહ્યું છે કે જ્યારે પ્રભુ આવેશમાં આવે રતિના રસના, એ વખતે લીલામાં વિરોધાભાસ નહીં કરવો. એ વખતે કહેવાય ને કે લક્ષ્મી આવે તો મુખ ધોવા ના જવાય. એવી રીતે જ્યારે પ્રભુ એ ભાવથી પ્રગટ થઈને, કારણ કે આ લીલા કેવી છે, નથી ભૂતકાળમાં થઈ, નથી ભવિષ્યમાં થવાની, ખાલી વલ્લભ વિઠ્ઠલની કાનીથી ઘરમાં જ પ્રગટ થઈ જતા પ્રભુ. અને જ્યારે એ પ્રગટ થઈને એ સુખ આપવા માટે તત્પર થતા તેમાં મૂળમાં પ્રભુની કોઈ ઈચ્છા નહોતી, એ જીવની જ ઈચ્છા હતી. એ પૂરી કરવા માટે તો લીલા કરવા તત્પર થયા. ત્યારે હરિરાયજીએ ખાસ કહ્યું કે હવે એ લીલાને અનુકૂળ થઈ જવાનું, એ લીલાની વિરુદ્ધ નહીં થવાનું. એટલે પછી આમાં તો ઊંધું થઈ જાય અને દોષારોપણ થાય અને આ તો એક કલંક આવે પ્રભુના માથે. એટલે કલંકનો સવાલ જ ઊભો ના થાય. હસ્તમેળાપ વગર કે લગ્ન થયા વગર જેવી રીતે લગ્નને કાયદેસર ગણવામાં નથી આવતા, જો એવા સંબંધો થઈ જાય કે જેમાં લગ્ન નથી થયા અને સંબંધો થયા તો એને તો સમાજ પણ સ્વીકારતું નથી અને એના માટે તો જાકારા જેવું છે, પછી એનું સમાજમાં સ્થાન પણ નથી રહેતું. આ એટલા માટે જ પ્રભુએ માનો ને કે આ લગ્ન માટેના જે નિયમો છે સનાતન ધર્મના, તો આ પુષ્ટિના લગ્નના માટેનો આ સનાતન પુષ્ટિ માર્ગની અંદર લગ્નનો આ એક નિયમ છે કે આટલી બાંહેધરી જો આપી દે છે ગોવર્ધનનાથજીને, અને એ પણ વલ્લભ કુલની આડીથી. એકલો ઘરે બોલે તો કશું ના થાય, પણ વલ્લભ જે વંશમાં અંશ રૂપે પ્રગટ બિરાજમાન છે એટલા માટે તો આપના વંશમાં અંશનું સ્થાપત્ય કર્યું છે. આ જ કારણથી આપના બાળકોનું કાર્ય મૂળ આપે જે ઈચ્છ્યું છે એ આટલું જ ઈચ્છ્યું છે કે અમે તો પહોંચી નથી વળતા, કારણ કે અમારું આયુષ્ય તો અમે 56 વર્ષનું ભોગવીને હવે ગોવર્ધનનાથજીએ 3 વખત આજ્ઞા કરી છે અમારે જવું પડશે, પણ હવે અમારી સૃષ્ટિ તો બહુ જ છે. તો એ જે સૃષ્ટિ છે એના માટે અમે શિષ્ય પરંપરા સ્થાપી શકીએ એમ નથી, એટલે અમે વંશ પરંપરા સ્થાપીએ છીએ અને અમારા વંશમાં અમારો વંશ સ્થાપીને જઈએ છીએ. 64મું નામ છે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું, સ્વવંશ તો સ્થાપિત અશેષ મહાત્મ્ય કરીને. એમાં ભાવ આટલો જ છે કે અમે આજે છીએ ભૂતલ પર, કાલે નથી. આવનારા જે બાળકો છે અમારા, એ અમારા દૈવી સૃષ્ટિને
જ્યારે વિનંતી કરે, શરણે આવે તો જરૂરથી એમને બ્રહ્મ સંબંધનો મંત્ર સંભળાવવો. આટલી જ જવાબદારી સોંપી છે. આ મુખ્ય જવાબદારી. પછી વચનામૃત કરવા, પ્રવચન કરવા એ નેક્સ્ટ છે, સાધારણ છે, ગૌણ છે, પણ મુખ્ય જવાબદારી આ છે. તો જ એ જે લગ્નની જેમ વિધિમાં ગોળ બાપા જોઈએ, અગ્નિની સાક્ષી જોઈએ, આ બે હોય ત્યારે લગ્ન થાય. એ સનાતન ધર્મનો નિયમ છે. પુષ્ટિ માર્ગમાં જે લગ્ન છે સાક્ષાત જીવના ગોવર્ધનનાથજી સાથે, એમાં તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને જે બ્રહ્મ સંબંધનો મંત્ર પ્રાપ્ત થયો હતો તે જ બોલવો પડે. પછી બાલક બીજું કંઈ બોલે, વલ્લભ બાલક, તો પણ બ્રહ્મ સંબંધ ના થાય. એટલે મૂળમાં જેમ સનાતન ધર્મમાં અગ્નિની સાક્ષી છે, તો અહીંયા અગ્નિ સ્વરૂપ એવા મહાપ્રભુજીને પ્રાપ્ત થયેલો બ્રહ્મ સંબંધનો મંત્ર છે. એ મૂળ છે. બસ એ પ્રાપ્ત થાય પછી આપ વંશમાં બિરાજો છો. એ આપે ગુસાઈજીએ કહી દીધું 64મા નામમાં, પછી સંદેહ નહીં રાખવાનો. પછી તો મહાપ્રભુજીના અંશ એવા વંશમાં બિરાજેલા હોવાથી એમની સામે એ બોલાવે છે, એ મંત્ર આપણે બોલવાનો છે. એટલે એમની અંદર મહાપ્રભુજીનો આવેશ આવે છે તે વખતે, અને જીવની અંદર દામોદરદાસ સરસાનીજીનો આવેશ આવે છે. એટલા માટે તો દામોદરદાસ સરસાનીજીને જ્યારે આ બારસના દિવસે કહેશે કે એ દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો હૈ, અને પછી આપ જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી એ દમલાજીની ગોદીમાં એક વખત સૂતા હશે ગોવર્ધન પર્વતની નીચે તલેટીમાં. તે વખતે ગોવર્ધનનાથજી તે ઉપરના મંદિરમાં બિરાજતા હતા. તે વખતે આપ બિરાજેલા છો, ગોદીમાં આપનું મસ્તક છે, આપ પોઢી રહેલા છો, અને ત્યારે જ ગોવર્ધનનાથજી પગના નુપુરનો અવાજ કરતાં કરતાં છમછમ કરતાં ગોવર્ધન પર્વતથી નીચે તલેટીમાં, અને એ પણ મહાપ્રભુજી પોઢી રહ્યા છે ત્યાં નજીક આવવા જશે. તે વખતે દામોદરદાસ સરસાનીજી રોકી લેશે. સેવક ધર્મ છે, એવી રીતે નિંદ્રા ખલેલ ન થવા દેવાય. પણ સામે કોણ છે પછી એ ન જોયું. આ દામોદરદાસ સરસાનીજી એ લીલામાં એ સાક્ષાત સ્વામિનીજીની સખી છે, અને એટલા માટે જ તે લલિતાજી છે. અને લલિતાજી સ્વામિનીજીના સુખનો વિચાર કરે કેમ કે એમની સખી છે, એ પણ એક ભાવ છે. પણ તો પછી આ સમયે કેમ આવ્યા? આપણને પણ સંદેહ થવો જોઈએ ને કે ગોવર્ધનનાથજી એવા સમયે કેમ આવ્યા? કેમ આપ નથી જાણતા કે મહાપ્રભુજી અત્યારે પોઢી રહ્યા છે? માનો કે સ્વામિનીજી પોઢી રહ્યા છે, દમલાજી નહીં તો લલિતાજીના ગોદીમાં. તો એ શું આયોજિત લીલા હતી? એ આપ જાણતા હતા કે આવું થશે, અને પછી અમે આવું કરીશું એટલે પછી આવું થશે. આવી રીતે જ ચાલે છે સગુણ સાકાર પ્રભુની લીલાઓમાં. શ્રાપ વગેરેની પાછળ પણ ભાવ સુંદર હોય છે. જેથી કરીને રોક્યા, જ્યાં મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા અને ઠાકોર જોયું કે આપ કેમ ઠાડા છો? કારણ કે મહાપ્રભુજી માટે તો આપ જ સર્વસ્વ છો. દામોદરદાસ સરસાનીજી લલિતાજી માટે તો સ્વામિનીજી મહાપ્રભુજી સર્વસ્વ છે. એટલે કહે છે કે આપ પોઢી રહ્યા હતા એટલે આપનો નુપુરનો અવાજ ના થાય ને, તો ખીજ્યા. કહે છે કે ખીજવું એ પણ લીલા છે, આમનું આવવું એ જ લીલા છે. આ સમયે થોડું અવાય પોઢી રહ્યા હોય ત્યારે, અને હવે ખીજવું એ પણ લીલા છે. તે ઠાકોરજીને રોક્યા, જ્યાં તારે 10 જન્મનો અંતરાય પડશે. અને પછી ઠાકોરજીને પાછું એકાંતમાં માગી લીધું મહાપ્રભુજીએ, દામોદરદાસ સરસાનીજીનો દેહ મારા પહેલાં ના પડવો જોઈએ, કેમ કે આપના જે આત્મજ છે વિઠ્ઠલનાથજી એ પાછલી ઉંમરે એમનું પ્રાગટ્ય છે. અને હવે જ્યારે ધરા સંભાળશે, પુષ્ટિની ગાદી પર બિરાજશે, તે વખતે આપને જે આ અનુભવ છે બ્રહ્મ સંબંધ મંત્ર જે મને પ્રાપ્ત થયો, એના સાક્ષી એકમાત્ર દામોદરદાસ સરસાનીજી છે. અને આપે આ પુષ્ટિ માર્ગ વૈષ્ણવો માટે પ્રગટ કર્યો છે, એટલે પ્રતિનિધિ તરીકે દામોદરદાસ સરસાનીજીને રાખ્યા. અને ગુસાઈજી આ પૂર્ણ પુરુષોત્તમ છે, સામર્થ્યવાન છે, આપને કોઈ વચ્ચેની જરૂર નથી, પણ છતાંય જરૂરિયાત બતાવવા માટે પણ મહાપ્રભુજી લીલા કરતા પહેલાં આસુવ્યામો કાશીમાં હનુમાન ઘાટ પાસે આપ કહીને ગયા આપના મહાલક્ષ્મી બહુજીને કે જ્યારે પણ આપણા આત્મા જ વિઠ્ઠલનાથજી આપને પૂછે કે પુષ્ટિ માર્ગના વિશે અમને કહો, ત્યારે આપ એમને કહેજો કે તમે દામોદરદાસ સરસાનીજી પાસે જજો, એ તમને કહેશે. તો આમાં ક્યાં જરૂર છે? આપ પૂર્ણ બ્રહ્મ છો, આપ પૂર્ણ પુરુષોત્તમ છે, વચ્ચે આમનું આટલું બધું મહત્વ? એ મહત્વ મહાપ્રભુજીએ ઈચ્છ્યું છે, ગુસાઈજીએ ઈચ્છ્યું છે, સ્વીકારેલું છે. ભલે બાળકો અત્યારે નથી સ્વીકારતા, એકડો જ કાઢી નાખ્યો છે, પછી મીંડાનું મતલબ એ શું?
હું તેમ કહું કે વૈષ્ણવ ના હોય તો વલ્લભ સૃષ્ટિનું મહિમા કેટલો મને કોઈ બતાવો. એકડો જ કાઢી નાખ્યો છે. અને અહીંયા તો ગુસાઈજી ગયા જ્યારે અક્કાજીએ કહ્યું મહાલક્ષ્મી બહુજી માતાજીએ કે જાઓ તમે જઈને કહો એમને કે અમને મહાપ્રભુજીના પુષ્ટિ માર્ગનો જે ભાવ છે સમજાવો. અને દામોદરદાસજી શું સમજાવી શકે? વૈષ્ણવ બિંદુ સૃષ્ટિ છે, નાદ સૃષ્ટિ છે. આ તો બિંદુ અને આ તો પૂર્ણ પુરુષોત્તમ છે. મુસાઈજી તો શ્રી કૃષ્ણ છે વ્રજના. કેટલા દર્શન આપ્યા બધા વૈષ્ણવોને. આપને શું બાકી હોય? પણ આ વૈષ્ણવને આ મેસેજ મોકલવા માંગે છે કે વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. એવું કીધું કે વલ્લભ કુલનો સંગ થાય. એવું કીધું કે વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. હે મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું. અને કયા માને માનવાના? સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી. આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી. માગું વેટ. પુષ્ટિ માર્ગનો આશ્રય પણ જો દ્રઢ થશે તો યમુનાજીની કૃપાથી થશે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી કી જય હો. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે 10 જન્મનો અંતરાય થશે. 10 જન્મનો અંતરાય આપીને છેવટે તો આપે વૈષ્ણવોનું સુખ વિચાર્યું છે. વલ્લભકુલનું સુખ વિચાર્યું છે. અહીંયા વૈષ્ણવનું કે આ વૈષ્ણવોના પ્રતિનિધિ તમે. જ્યાં સુધી સૃષ્ટિ ઉપર એક દૈવી જીવ છે ત્યાં સુધી તમારો વારંવાર અહીંયા પૃથ્વી પર પુનરાગમન. પણ આ પ્રત્યક્ષ પ્રગટ નથી થતા, આવેશ રૂપે પ્રગટ થાવ છો. વૈષ્ણવના હૃદયમાં બિરાજી જાઓ છો અને આવેશ રૂપે આપ પ્રગટ થાવ છો. એ રીતે આ માર્ગની સ્થિતિ જ્યાં સુધી છે ત્યાં સુધી દામોદરદાસજી તમારી પણ સ્થિતિ રહેશે આવી આજ્ઞા કરી છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ દામોદરદાસ હરસાણીજીને. બસ હવે દિવ્ય દિવસ નજીક આવી જ રહ્યો છે તો આજનો આ સત્સંગ વિરામ પામે છે. બોલો બ્રહ્મ સંબંધ મંત્ર કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો.